અમરેલીના સિવિલ હોસ્પિટલના પટાંગણમાંથી એક બાળક મળી આવેલું હતું। આ નવજાત શિશુને તુરંત જ મેળવી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કરેલું હતું। તેવા સમયે આ બાળકને જન્મ આપનાર માતા-પિતા તરફ સમાજમાંથી તુચ્છકાર અને ધિક્કાર વ્યક્ત થઈ રહેલો છે। એક તરફ માતા-પિતાને દેવતા અને દેવીઓની સાથે સરખાવવામાં આવે છે, તેને ભગવાનનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે, તો બીજી તરફ કેટલાક માતા-પિતા એવા પણ છે કે જે જન્મ આપી અને પોતાના બાળકોને તરછોડી અને જતા પણ રહે છે। આવી જ એક ઘટના અમરેલી સિવિલ હોસ્પિટલના મેદાનમાં બનેલી છે। એક મૃત બાળક મળી આવેલું હતું। આ મૃત બાળક કોનું છે અને તેના માતા-પિતા કોણ છે તે બાબતે હજુ સુધી કોઈને પણ ખ્યાલ આવેલો નથી, પરંતુ આ બાળક મળી આવતા અને તેને તુરંત જ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવતા ડોક્ટરોએ તેમની ચકાસણી શરૂ કરી દીધેલી હતી, પરંતુ અફસોસની વાત છે કે આખરે એ બાળકે દમ તોડી દીધેલો હતો અને તે મૃત હાલતમાં મળી આવેલું હતું। ત્યારે ચો તરફથી આવા માતા-પિતા ઉપર ફિટકાર વરસી રહ્યો છે, જે બાળકને જન્મ તો આપી દે છે, પરંતુ ત્યારબાદ બાળકને પાલન પોષણ કરવાથી ભાગે છે। डॉक्टर पंकज जादव साहब, मेडिकल ऑफिसर सिविल हॉस्पिटल अमरेली। अत्यारे हमणां ज ते पोलीस द्वारा एक नवजात बाळकी मृत हालतमां अमने तपास अर्थे लावेल छे, जेनी तपास करता आ पुरुष बाळक एटले बाळक छे, एनी जाति पुरुष छे अने एकदम हमणां ज डिलिवरी थई होय एवुं नवजात बाळक छे। एनी वधारे तपास माटे अमारे एने पोस्टमोर्टममां खसेडेल छे।